અમદાવાદમાં ડીઈઓ દ્વારા આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે સવારે ટ્રાફિક વિભાગ તથા આરટીઓ વિભાગને સાથે રાખી ઈસરો સામે આવેલી નારાયણ ગુરુ વિદ્યાલય બહાર ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાયસન્સ અને હેલ્મેટ વિના ઝડપાયા હતા। અને ડ્રાઈવનો હેતુ એક જ છે કે બાળકો સલામત ડ્રાઇવિંગ કરતા થાય અને અનઅધિકૃત વાહનોનો ઉપયોગ ન કરે। લાયસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી દંડ પણ વસૂલવામાં આવ્યો। રોંગ સાઈડ આવવું, હેલ્મેટ નહીં પહેરવું, લાયસન્સ વગર વ્હીકલ ચલાવવું, પોતાના બાળકની ઉંમર 18 વર્ષથી નીચી હોય અને એમને વ્હીકલ ચલાવવા માટે અમને મેમો આપી અને આશરે 50,000 આસપાસ અત્યારે અમે લોકોએ ચલણ કાપ્યું છે। આ ડ્રાઈવ સમયે ફાયર ઓફિસર પણ હાજર રહ્યા હતા। ત્યાંની સ્કૂલમાં કેટલા ફાયર રિસ્ક છે, કેટલા ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે, તે ઓપરેશનલ અવસ્થામાં છે કે નહીં અને એની ટ્રેનિંગ ત્યાંના સ્ટાફને અને સ્ટુડન્ટ્સને છે કે નહીં, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ફાયર એક્સિડન્ટ થાય તેનું એડવાન્સમાં ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ થઈ શકે તે આજનો પર્પસ છે। મહત્વનું છે કે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલોમાં બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત આજથી કાર્યવાહીની શરૂઆત કરાઈ છે। આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।